ઘણા એવું લાગે છે કે બહુ આકરી ભાષાનો પ્રયોગ કરે છે ને ફલાણું ઢીકણું. ભાઈ મેં કીધું જે તમને કહી રહ્યો છું 3 આંગળી મારી તરફ છે, જે કાંઈ કહું છું એ મને વધારે લાગુ પડે છે. હું મારું શુદ્ધિકરણ કરું છું. આ તો એ તમને હું કાંઈ કહેવાનો લાયક નથી માનતો હું પોતાને, પણ જે કાંઈ હું કહી રહ્યો છું એ મને વધારે લાગુ પડી રહ્યું છે એમ હું માનીને ચાલું છું. કે હું જ્યારે કહી રહ્યો છું તો એક ટકો કહું છું, એટલે કે 1 આંગળી બતાવું છું, 1/3 ભાગ, 3/4 ભાગ મને મારી પર રેસિપ્રોકેટ થાય છે. પાછું એ મારી ઉપર જ પરાવર્તિત થાય છે. એટલે મારે કોઈ જ્યારે કહી રહ્યો છું ત્યાં પુષ્ટિની વાત કરી રહ્યો છું, પુષ્ટિના અનુયાયીની વાત કરી રહ્યો છું, ત્યારે હું પણ પોતાને પુષ્ટિ અનુયાયી જ માનું છું. એટલે મને પણ એટલું જ લાગુ પડશે જે આમાં હશું. આપણે બધાએ વિચાર કરીએ, કંઈક શ્રી મહાપ્રભુજીએ એટલો પરિશ્રમ કર્યો છે, આપણે વિચાર તો કરીએ. પહેલાં હું એ બતાવવા માગું છું શ્રી મહાપ્રભુજીએ શું કર્યું, કેવો માર્ગ પ્રગટ કર્યો. હવે આ માર્ગની અંદર કોઈ અવ્યવસ્થા જો ઉત્પન્ન કરે, જો આપણે મહાપ્રભુજીને પોતાના માનતા હોઈએ તો આક્રોશ થવો જ જોઈએ. એની અંદર કોઈ નિંદા નથી, કોઈ ટીકા નથી, કોઈ એમાં પણ પુષ્ટિ માર્ગી એવો કોઈ નિર્બલ એવો નિર્માલ્ય નથી કે જે એક શબ્દ પણ ન બોલી શકે. તમારા ઘરમાં આવીને કોઈક ચોરી કરી જાય, તમારા ઘરમાં આવીને કોઈ અવ્યવસ્થા ફેલાવે, તમારા ઘરની અંદર કોઈ એ તમારા બધા નિયમોનું ભંગ કરે, તમારા ઘરની અંદર આવીને કોઈ દાદાગીરી કરે, તો તમે એમ બેઠા રહેશો ભગવદ ઈચ્છા. ભાઈ ભગવદ ઈચ્છા જ એવા પ્રકારની છે, આપણે શું કરી શકીએ એમ આપણે કહી શકશું? આપણે તો જે ઉપાય, દંડો હાથમાં આવ્યો દંડો લઈને દોડશું, જે હાથમાં આવી પેલો ઉપાય તો અજમાવી લેશું, પછી કદાચ ભગવદ ઈચ્છા માની ન ફાવીએ તો એ વસ્તુ અલગ છે. પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરની અંદર આવીને કોઈ ચોર આવ્યો હશે, આવીને તમારા ઘરની અંદર કોઈ તમારા નિયમોનું ભંગ કરતો હશે, દાદાગીરી કરતો હશે, તમારા એ બહેનો દીકરીઓની કંઈક એ મસ્કરી મજાક કરતો હશે, એવો કોઈ વ્યક્તિ તમારા ઘરે આવો ને એવા ભગવદ ઈચ્છાવાદી જો આપણે હોઈએ કે ભગવદ ઈચ્છા, આપણે શું કરી શકીએ? એ બીજે કસ્તુ હરિ સર્વમ નિજે ઈચ્છા હતા કરી શકીએ તો કહેશું આપણે. તો આ મહાપ્રભુજીના ઘરની અંદર, શ્રી મહાપ્રભુજીના ઘરની અંદર, આ મહાપ્રભુજીના પરિવારની અંદર, શ્રી મહાપ્રભુજીનો વૈષ્ણવ પરિવાર છે, વલ્લભ કુલ છે, બધો જ શ્રી મહાપ્રભુજીનો પરિવાર છે. એમાં આવીને કોઈ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર કાદવ ઉછાળે, શ્રી મહાપ્રભુજીના માર્ગને કલુષિત કરે અને કંઈ ભગવદ ઈચ્છા જ કંઈક એવા પ્રકારની છે, તો આવા નિર્માલ્ય છીએ આપણે. આવા દીન અને આવા હીન મહાપ્રભુજી આપણને બનાવ્યા છે કે આપણે પ્રતિકાર પણ ના કરી શકીએ, આપણે એની સામે અવાજ ન ઉઠાવી શકીએ, ન કંઈ બોલી શકીએ. શું આપણે આવા ભગવદ ઈચ્છાવાદી શ્રી મહાપ્રભુજી આપણને બનાવવા માંગતા નથી? મહાપ્રભુજી કહે છે પ્રતિકારો યદૃચ્છા તો સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. જો પ્રતિકાર કરવાનું કંઈ મોજૂદ હોય તો કરી લેવો જોઈએ. પછી એમ ના કહે કે ભગવાન, કારણ કે લૌકિકમાં નથી કરતા તો પછી મહાપ્રભુજીના માર્ગમાં ભગવદ ઈચ્છા આ રીતે કેમ માની શકાય? પ્રયત્ન તો કરવો જોઈએ. અને આ પ્રયત્ન કરવામાં કંઈ ફાયદો નથી થતો. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અને મહાપ્રભુજીના સિદ્ધાંતો કહેવામાં કંઈ કોઈ ફાયદો થતો નથી. ઉલટાનો એ જોડા ખાવાનો જ ધંધો છે આ. પણ સામે ચાલીને કોઈ જોડા ખાવા એ તૈયાર છે, બીજાને ભલે, પણ એ શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં મહાપ્રભુજીના નામનું અમે ખાઈએ છીએ, એ શ્રી વલ્લભના નામનું અમે ખાઈ રહ્યા છીએ, વલ્લભના નામથી આ રક્ત વહી રહ્યું છે, એના નામે પૂજાઈ રહ્યા છે. બીજા કોઈને સારું લાગે, ખરાબ લાગે, પણ મહાપ્રભુજી સાથે આ પદ ઉપર બેસી, આપના ચરણામાં બેસી જેના નામનું ખાઈ રહ્યા છીએ એની સાથે ક્યારેય પણ દ્રોહ કરી શકાય નહીં. એ કોઈ દિવસ શક્ય નથી. શ્રી મહાપ્રભુજીના નામથી એ અમે ખાઈ રહ્યા છીએ, મહાપ્રભુજીના નામે જીવી રહ્યા છીએ. અને શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી મદાચાર્ય કૃપયા સ્વગૃહે તિષ્ઠતિ હરિ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આવી અલૌકિક નિધિ શ્રી કૃષ્ણ એ આપણા હાથમાં વિરાજી રહી છે. જો આવા ઉપકારો જો આ શ્રી વલ્લભના જો હોય અને શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવીને જ્યાં જ્યાં પણ અમારી માટે તો એ સબભૂમિ ગોપાલ કી અહીંયા નહીં તો ક્યાંય, પણ આ વાસ્તુ આ જ છે કે જ્યાં પણ કોઈ શ્રી મહાપ્રભુજીના માર્ગના નામે, શ્રી વલ્લભના નામે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા, ગેરવ્યવસ્થા, અપસિદ્ધાંત ફેલાવવાની કોશિશ કરતા હોય, એ માર્ગની અંદર પ્રવેશેલા મહાન ચોર છે. માયાવાદીઓ કરતાં પણ હીન છે કે માયાવાદીઓ બહાર રહીને વિરોધ કરતા હતા, અંદર ઘૂસી ગયા છે. આનું શુદ્ધિકરણ કર્યા કોઈ શક્ય નથી. અને આપણે પુષ્ટિ માર્ગમાં રહેતા હોય તો એની સામે અવાજ ઉઠાવવામાં કોઈ પણ પ્રકારનું એ ભગવદ એમાં નિંદા નથી, કોઈ એની અંદર ટીકા કે નિંદાનો દોષ એની અંદર લાગતો નથી. એવું જો મહાપ્રભુજી વિચાર્યું હોત તો શ્રી મહાપ્રભુજી ક્યારેય પણ માયાવાદીઓ સામે આપે આવી આ લડત ન ચલાવી હોત.
આપના ગ્રંથોની અંદર માયાવાદીઓ સામે જે મહાપ્રભુજી આક્રોશ પ્રકટ કર્યો, ભક્તિના દ્વેષીઓ પ્રત્યે જે આપે આક્રોશ પ્રકટ કર્યો, તો મહાપ્રભુજી પણ એમ કહે કે ભગવદ ઈચ્છા જે પ્રકારની છે તો હું શું કરી શકું? ભગવદ ઈચ્છા જ કંઈક એવા પ્રકારની છે તો આપણે શું કરી શકીએ છીએ? મહાપ્રભુજી એમ કીધું હોત તો આપણને પુષ્ટિમાર્ગ પ્રાપ્ત ન થયો હોત. કારણ કે ભગવાનની તો આજ્ઞા મહાદેવજીને એમ છે કે તમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય, એ પ્રકાશમ કુરુ આત્માનમ અપ્રકાશમ ચુ મામ કુરુ. આ ભગવાને આજ્ઞા કરી. આ પુરાણમાં ઉલ્લેખ છે, પુરાણોની અંદર ઉલ્લેખ છે પ્રકાશમ કુરુ આત્માનમ, અને આત્માન તમારો એ પ્રકાશ કરો, અને અપ્રકાશમ ચુ મામ કુરુ, મને અપ્રકાશિત કરી દો, મને ઢાંકી દો, અને તમારો માર્ગ તમે ખૂબ એવો ફેલાવો કરો કે જેથી કરીને લોકો મને એ ભૂલી જાય અને તમને બધા ખૂબ ભજવા માંડે, એવું કંઈક કરો. મોહ શાસ્ત્રાની કારય, એવા મોહક શાસ્ત્રને પ્રકટ કરો, શાસ્ત્રોના એવા ઉલટા અર્થોને તમે લગાવો જેથી કરીને લોકો એમાં જ જોડાઈ જાય અને મારાથી દૂર થાય. ભગવાને આવી આજ્ઞા કરી મહાદેવજીને, એટલે માયાવાદ પ્રકટ થયો. આ પુરાણો કહે છે મોહ શાસ્ત્રાની કારય તમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાની કારય પ્રકાશમ કુરુ આત્માન, અને અપ્રકાશમ ચ મામ કુરુ, મને અપ્રકાશિત કરી દો, મને ઢાંકી દો, બધા લોકો મને ભૂલી જાય એવું કરો. તો મહાપ્રભુજી પાછા એમ આજ્ઞા કરે છે કે જેટલા વેદ વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ જેટલા માર્ગો પ્રકટ થયા એ બધા બ્રાહ્મણ કુલમાં પ્રકટ થઈને કરવામાં આવ્યા. ઋષિઓએ પ્રકટ કર્યા, ભગવદ અવતારોએ આ બધા કાર્યો કર્યા. હવે આમાં બીજી શું વાત કરવી? જે પણ વેદ વિરુદ્ધ શાસ્ત્ર પ્રકટ થયા, યા તો બ્રાહ્મણ કુલની અંદરથી પ્રકટ થઈ, કોઈ ઋષિ કુલની અંદર પ્રકટ થઈ, કાં ભગવત કોઈ અવતાર દ્વારા વેદનું ખંડન કરવામાં આવ્યું. ઉદાહરણના રૂપમાં જોઈએ તો શાંકર વેદાંત જ્યાં પ્રકટ કરનારા શંકરાચાર્ય પોતે ઉચ્ચ કુલના બ્રાહ્મણ હતા, ઉચ્ચ કુલમાં જન્મેલા બ્રાહ્મણ હતા અને મહાદેવજીના અવતાર રૂપ હતા. ન્યાયશાસ્ત્ર, જે વેદથી વિરુદ્ધ નૈયાયિકોનું શાસ્ત્ર એ પ્રકટ કરનાર જે છે તો એ ગૌતમ મુનિ હતા, ઋષિ હતા, ગૌતમ ઋષિ હતા. વૈશેષિક શાસ્ત્ર જે છે પ્રકટ કરનાર, જે છે વૈશેષિક શાસ્ત્ર પ્રકટ કરનાર એ કણાદ મુનિ હતા, એ ઋષિ હતા બધા. એમણે આ મોહક્ષા આવા વેદ વિરુદ્ધ એ શાસ્ત્રોને પ્રકટ કર્યા. ભગવાન બુદ્ધ એ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે, ભગવાનનો અવતાર રૂપ પ્રકટ થયા બુદ્ધ, અને વેદનું માર્ગનું ખંડન કર્યું. જ્યારે વેદ શાસ્ત્ર વિરુદ્ધ કંઈ પણ કરવામાં આવ્યું છે ત્યારે ઉચ્ચ બ્રાહ્મણ કુલમાંથી થયું છે. એટલે આ પુષ્ટિ માર્ગનો જો હવે મહાપ્રભુજીને અપ્રકાશિત કરવા હોય તો અમારા કુલમાંથી પ્રકટ થાય એ લોકો જ કરી શકે, બીજાનું કોઈ સામર્થ્ય નથી. મહાપ્રભુજીની વાતો ઓટલો વાળવો હોય તો પછી વલ્લભ કુલમાં જ પ્રગટીને કરવું પડે. જેમ બ્રાહ્મણ કુલમાં પ્રગટીને વેદનો વિરુદ્ધ કર્યું, એ વલ્લભ કુલમાં પ્રગટી અને મહાપ્રભુજીનું વાણીને ઢાંકી દેવી હોય, એને મહાપ્રભુજીની વચનોને તોડ મરોડ રજૂ કરવા હોય તો વલ્લભ કુલમાં જ પ્રગટવું પડે. અને વલ્લભ કુલમાં પ્રગટીને કરવામાં આવે, કારણ કે બ્રાહ્મણ કુલમાં પ્રગટા ઋષિઓ તરીકે પ્રકટ થયા અને બધાએ વેદ વિરુદ્ધ શાસ્ત્રોને પ્રકટ કર્યા. ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, બૌદ્ધાવતાર, શંકરાચાર્ય, આ બધાએ વેદ વિરુદ્ધ અર્થોને પ્રકટ કર્યા અને મોહક શાસ્ત્ર પ્રકટ કર્યા અને લોકોને એમાં મોહિત કર્યા. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે જ્યારે બ્રાહ્મણ કુલમાં ઉત્તમ ઋષિ મુનિઓ જ્યારે વેદ વિરુદ્ધ આચરણ કરતા જોઈએ, એ કરે તોય વાંધો નથી. મહાપ્રભુજી કે મને કંઈ વાંધો નથી, આ હું કોઈ પણ મારા ઘરની વાત કરી રહ્યો નથી, કોઈ પણ મારી પાસે પ્રમાણ માંગી શકે છે, ઊભા થઈને પ્રમાણ માંગી શકે, તમે ક્યાંની વાત કરો છો, એક વસ્તુ મારા ઘરની હું કહેતો નથી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથના આ નિબંધ ગ્રંથનું મહાપ્રભુજીનું મંગલાચરણ છે. એ આપ નિબંધનું મંગલાચરણ કરે છે ત્યારે આ બધી પરિસ્થિતિની આપ આજ્ઞા કરે છે કે મારે આ શું કામ કરવું પડે છે. એટલે એ જ હું કહું છું કે મારે આ શું કામ કરવું પડે છે, કારણ કે મહાપ્રભુજી એમ કહેતા કે મારી વ્યવસ્થા આ છે, એટલે હું એમ કહી રહ્યો છું કે મારી વ્યવસ્થા આ છે. એટલે બીજી કોઈ વાત નથી. 15 પેઢીનો ફેર છે. હું 15 મહાપ્રભુજીથી એ આ 16મી પેઢી એ છું. 15 પેઢીનો અમારી વચ્ચે અંતર છે, પણ વ્યવસ્થા એક ને એક પ્રકારની છે. આ મહાપ્રભુજી કહે છે મારી વ્યવસ્થા આ છે કે શું કામ મારે આ કરવું પડે છે, મારે આ શું કામ બોલવું પડે છે, એ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે મારી વાણી મેં કીધું બંધ કરીએ, આપણે વલ્લભની વાણી ગાઈએ તો ફલાત્મક છે, મહાપ્રભુજીની વાણી બોલીએ ફલાત્મક છે. મેં મારી વાણીનો ઉપયોગ ન કરવો, પણ જે કાંઈ ગોતું
આપ શું કહી રહ્યા છે? આકરા વચન કહી રહ્યા છે, સરળ વચન કહી રહ્યા છે, મૃદુ વચન કહી રહ્યા છે, કઠોર વચન કહી રહ્યા છે? બધા જ એ આચાર્યચરણના પોતાના જ વાક્યમાં આપણે એનો ઉલ્લેખ કરીએ કે કેવા વચનો શ્રી મહાપ્રભુજી આપ કહે છે. આપે પોતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે મારી આ પરિસ્થિતિ છે, મારે શું કરવું. સુબોધનીજીમાં આપે કીધું કે મને ભગવદ આજ્ઞા થઈ કે ભૂતલ પર પ્રગટ થઈ ભાગવતના ગૂઢ અર્થોનો પ્રકાશ કરો. દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર્યસ્માદ દતો હમ મુદા ગૂઢાર્થમ તત્ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. આપ કહે છે મને આવી આજ્ઞા થઈ એટલે મારે ભાગવતના ગૂઢ અર્થોનો પ્રકાશ કરવો. પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે વેદોનું ખંડન થયું તો કોઈ ઉચ્ચ કુલના વ્યક્તિએ કર્યું. એટલે લોકોને શું થયું કે જો આવા મહાન લોકો જો વેદ વિરુદ્ધ માર્ગે ચાલતા હોય તો ભક્તિની જરૂરિયાત જ નથી. કારણ કે આવા લોકો શું કામ ભક્તિ નથી કરતા? તો ગૌતમ ઋષિ થયા, કણાદ ઋષિ થયા, શંકરાચાર્ય ગયા, આવા મહાન કુલમાં બ્રાહ્મણ કુલમાં જન્મેલા આટલા વિદ્વાન શાસ્ત્રજ્ઞ, અને એ લોકો જો ભક્તિ ન કરતા હોય તો આપણે શા માટે ભક્તિ કરવી જોઈએ? એ લોકોને ભક્તિમાં તત્વ નહીં સમજાતું હોય અથવા એ લોકોને જ એ યોગ્ય નહીં લાગ્યું એટલે એ લોકો નહીં કરતા હોય, એટલે એનું અનુસરણ બીજા પણ કરવા લાગ્યા અને એનાથી મોહિત થઈ ભક્તિનો ઉચ્છેદ થવા માંડ્યો. આ શ્રી મહાપ્રભુજી પોતાની પરિસ્થિતિનું વર્ણન કરે છે. આ પરિસ્થિતિ છે કે લોકો ઉચ્ચ કુલના લોકોને જોઈને, મહાપુરુષોને જોઈને એ લોકોને ભક્તિ એ ન કરતા જોઈને બીજા લોકોને પણ એમ થયું કે એ કરે એમ કરવું જોઈએ, એ કે એમ કરવું જોઈએ. આ તો મહાન વ્યક્તિ છે, આપણા કરતાં ભણેલા છે, વધારે વધુ શાસ્ત્ર જોયેલા છે, એને તો શાસ્ત્રજ્ઞ છે, વિદ્વાન છે. હવે એ લોકો જો આમ કહેતા હોય તો આપણે એની પાછળ ચાલવાનું શું વાંધો છે? એટલે લોકો જે છે એ માર્ગે ચાલવા લાગ્યા, લોકો જે છે એ એની પાછળ ચાલવા માંડ્યા, અને ભક્તિ જે છે, ભક્તિના અધિકારી લોકો પણ એની અંદર ગ્રસિત થઈ ગયા કે જે ભક્તિથી વિમુખ થવા માંડ્યા. આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે મારે આ પ્રયત્ન કરવો પડ્યો છે, એટલે હું આ મારું આ શાસ્ત્ર પ્રકટ કરું છું. વેદનો સાચો અર્થ શું છે? માયાવાદ, નૈયાયિકો, મહાપ્રભુજી માયાવાદ, નૈયાયિકો, વૈશેષિકો, બૌદ્ધો, ચારવાક, આ બધાનું આપે ખંડન કર્યું છે. મહાપ્રભુજી તો એમને કહી શકતા હતા કે ભગવદ ઈચ્છા જ એવા પ્રકારની છે કે આ બધા શાસ્ત્ર ચાલે છે, જેને અધિકાર હશે એ ભક્તિ કરશે, નહીં કરે એ મોહિત થશે. આપણે શું કરી શકીએ? તો મહાપ્રભુજી આ પ્રયત્ન જ ના કરત. શાસ્ત્ર મારે આ તત્વાર્દીપ નિબંધ લખવો શું કામ? તત્વાર્દીપ નિબંધ આપે શા માટે લખો? ષોડશ ગ્રંથ શા માટે લખો? કેટલી કાળજી લીધી છે જીવની એ વિચાર કરીએ. આવા આચાર્ય મળવા કઠિન છે, આવું શરણ આચાર્યનું મળવું કઠિન છે. આપણી પર શું મહતી કૃપા શ્રી મહાપ્રભુએ કરી છે કે શું એ પ્રભુએ આપણી પર કૃપા કરી છે કે આપણને એના ચરણાવીનું શરણ પ્રાપ્ત થયું છે. પણ એ શ્રી મહાપ્રભુએ કેટલી કાળજી લીધી છે આ સંપ્રદાયની અંદર. કોઈ પણ પ્રકારનું અનિષ્ટ અંદર પ્રવેશે નહીં, એની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. કોઈ અનિષ્ટ તત્વ આ સંપ્રદાયની અંદર પ્રવેશી શકે નહીં, એની પૂરી કાળજી આપે શ્રી મહાપ્રભુએ લીધી છે. આપના અવતાર કાળમાં પણ લીધી છે અને અનવતાર કાળમાં પણ લીધી છે. શ્રી મહાપ્રભુનો આવો દેવી જીવોના ઉદ્ધારનો પ્રયત્ન, એની અંદર સતત પરાયણ, પોતાના સ્વસુખનો ત્યાગ અને સતત ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી બુલાઈ બેનું ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાય. એટલે શ્રી મહાપ્રભુએ ક્ષણિક વિશ્રામ નકર આ કરવાની શું, એને ભગવદ ઈચ્છા માનીને આપ ઘરમાં બિરાજે, આનંદથી સેવા કરે. કદાચ પોતાને ભક્તિ કરવી હોય તો આનંદથી ભક્તિ કરે. પૃથ્વીનું પરિભ્રમણ કરવું, ભારતભરનું પરિભ્રમણ કરવું, જગ્યા જગ્યાએ ખૂણામાં જવું, માયાવાદીઓ સાથે વાત કરવું, કેટલા પરિશ્રમ સહન કર્યા આપે. આ બધું કરવાની શું જરૂર? ભગવદ ઈચ્છા જ કંઈક એમ માની લેતા તો આપ તો આપ આવો પ્રયત્ન ન કરત. આપણે વિચાર કરીએ છીએ, જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય વિચાર કરીએ છીએ કે ભગવદ ઈચ્છા ક્યારે માની શકાય, કેવી રીતે માની શકાય, આપણે કેવી રીતે ચાલી શકાય, આપણે ક્યાં છીએ, કેવા ભગવદ ઈચ્છાવાદી આપણે બનવું જોઈએ. આનો કંઈક સૈદ્ધાંતિક રીતે કંઈક વિચાર કરવો જોઈએ કે શું આપણે આ વિશે વિચારવું, શું કરવું. જ્યાં મેં આપ ફાટ્યું ત્યાં થીગડું કેમ મારવું? એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે આભ જ ફાટ્યું છે, ઉપરથી થીગડું કેમ મારવું? અને હું ક્યારેય પણ એમ સુધારાવાદી પોતાને માનતો નથી કે હું કાંઈક આમાં સુધારો લાવી દઈશ. એવા પ્રકારનું કોઈ એ અભિમાન પણ ધરાવતો નથી કે એવો કોઈ પ્રયત્ન પણ નથી કે આને કંઈક સુધારો આપણે કરી દેવો. પણ આપણે કમસે કમ આપણે તો એ વસ્તુને કહેતા રહેવું, આપણે કહેતા રહેવું એટલે આપણે આપણું કર્તવ્ય બજાવ્યું છે. શ્રી મહાપ્રભુની દ્રષ્ટિમાં
કે તમે એમને મારા નામનું કંઈ ખાધું નથી, ખાધું છે તો તમે કંઈક બોલ્યા છો, મારા માટે લડ્યા છો, મારી માટે આગળ જઈને તમારાથી ભલે તમે શહીદ જ થવાના છો, તમારું કાંઈ થવા નથી, શહીદ થઈ જવાના છો, પણ મહાપ્રભુ એમ કહેશે કે તમે એમને એમ ખાલી મારા નામનો એ અન્ન ખાધું નથી, પણ તમે મારા માટે કંઈક કર્યું છે, કંઈક બોલ્યા તો છો. મહાપ્રભુજી એમ કૃપા કરશે. આ જ હેતુ છે, બાકી કૃપા એ કરશે, એની ઈચ્છા હશે એમ થશે, પણ બોલવું જરૂરી છે. કારણ કે મહાપ્રભુજી નામનું ખાઈ રહ્યા છીએ, મહાપ્રભુજીનું અન્ન છે, મહાપ્રભુજીનું લોહી છે આની અંદર, તો એની સાથે દ્રોહ કેવી રીતે થઈ શકે? બીજી બધી આ વ્યવસ્થા છે, અમારી વ્યવસ્થા છે કે કોઈને સારું લાગે છે, ખોટું લાગી રહ્યું છે, પણ મેં કીધું સૌથી વધુ તો મારે આને સારું લાગે ખોટું લાગે મારે પહેલાં વિચારવું પડશે કે જ્યારે એના ચરણમાં બેસીને બોલી રહ્યો છું.